નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? રીપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પાંબર સર. આજે આપણે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્ટન્સની અંદર આ પોઈન્ટ ઉપર થિયરિકલ પોઈન્ટ ઉપર ચર્ચા કરવી છે. ગતિકીય ઈએમએફ છે. ગતિકીય ઈએમએફ ઉદ્ભવવાનું કારણ શું છે, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ અને એડી પ્રવાહ, આ પોઈન્ટ્સ ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તો પહેલું તો ગતિકીય ઈએમએફ. વિદ્યાર્થી મિત્રો, ગતિકીય ઈએમએફ એટલે શું? તો કે જ્યારે કોઈ પણ વાહક ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે ગતિ કરે છે અને એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે ઉદ્ભવતા ઈએમએફ ને ગતિકીય ઈએમએફ કહેવાય. અને વાહક સ્થિર હોય અને ચુંબકીય ક્ષેત્ર બદલાય ત્યારે ઉદ્ભવતા ઈએમએફ ને પ્રેરિત ઈએમએફ કહેવાય. રાઈટ? તો પ્રેરિત ઈએમએફ અને ગતિકીય ઈએમએફ. ગતિકીય ઈએમએફ એટલે વાહક પોતે ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરશે અને એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે ત્યારે ઉદ્ભવતા ઈએમએફ ને વિદ્યાર્થી મિત્રો આપણે ગતિકીય ઈએમએફ કહેતા હોય છે. તો આજે ગતિકીય ઈએમએફ નું યોગ્ય ઉદાહરણની મદદથી સૂત્ર તારવવાનું છે. તમારી સામે સ્ક્રીન પર પ્રેઝન્ટ કરું છું. અહીંયા જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ ગતિને કારણે, આ એક વાહક છે તમારી સામે, આ શું છે? વાહક. રેડી? આ વાહક છે, એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે, પૃષ્ઠલંબ અંદર જતી દિશામાં, એટલે એને ક્રોસ વડે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ડોટ હોય તો બહાર આવતી દિશામાં, ક્રોસ હોય તો અંદર. આ વાહકને હું અહીંયા છે ને, આ જે એક વાહક સળિયો છે એને યુ આકારની ભુજા પર સરકી શકે ને એવી રીતના ગોઠવી દઉં છું. ચાલો, આ સળિયો છે, આ એક યુ આકારનું, રાઈટ? યુ આકારનું એક વાહક સમતલ છે વિદ્યાર્થી મિત્રો. આ સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તે રીતના છે. આ યુ આકારના વાહકની બે ભુજા વચ્ચેનું લંબ અંતર એલ છે. મીન્સ કે આ સળિયાની લંબાઈ છે ને એલ છે. ક્લિયર? ઓકે, ચાલો. આ સળિયો ને વી વેગથી ગતિ કરવામાં આવે છે. આ જે વેગ છે ને એ સળિયાની લંબાઈને વિલંબ છે અને ચુંબકીય ક્ષેત્રને પણ લંબ છે. આ સળિયાને વિવેકથી આપણે ગતિ કરાવશું આ વાહક ઉપર, અને આ સળિયાને ગતિ કરાવી, ધારી લો કે પેલા સળિયો PQ સ્થિતિમાં છે. અહીંયા આપણે નામકરણ ભી આપી દઈએ. ચાલો, અહીંયા P નામ આપીએ, અહીંયા Q, R, S. રાઈટ? આ T બરાબર 0 સમયે સળિયાની સ્થિતિ અહીંયા છે, ત્યારે આ છેડાથી અંતર ધારી લો કે X છે. ક્લિયર? હવે આ સળિયો વી વેગથી ચુંબકીય ક્ષેત્રમાં એને સરકાવશો, ગતિ કરાવશો વિદ્યાર્થી મિત્રો. કારણ કે સળિયો ગતિ કરશે ત્યારે એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે, અને ફેરફાર થશે ત્યારે ઈએમએફ ઉત્પન્ન થશે, અને એ ઈએમએફ ને તમે નામ આપશો ગતિકીય ઈએમએફ. જોઈ લો, જ્યારે કોઈ વાહકની ગતિને કારણે ગુચડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી પ્રેરિત થતા ઈએમએફ ને ગતિકીય ઈએમએફ કહેવાય. રાઈટ? તો આ એલ લંબાઈનો એક વાહક સળિયો છે, યુ આકારના વાહકની બે ભુજા વચ્ચે, એને વી વેગથી ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે અને ગતિ કરાવવાનો છે. અને સળિયો T બરાબર 0 સમયે PQ સ્થિતિમાં છે. પછી આ જ સળિયો આપણે એવું લઈ લઈએ કે T સમયે આ વી વેગ છે, આ જ T સમયે આ સળિયો, રાઈટ, P ડેશ Q ડેશ સ્થિતિમાં આવે છે, T બરાબર T સમય. ઓકે, ચાલો. તો આવી રીતના સળિયો જ્યારે સરકશે ત્યારે આ સળિયાના સાથે સંકળાયેલા બંધ પરિપથના ફ્લક્સમાં ફેરફાર થશે ત્યારે ઉદ્ભવતા ઈએમએફ ને ગતિકીય ઈએમએફ કહેવાય. રાઈટ? ધારો કે T બરાબર 0 સમયે સળિયો PQ સ્થિતિમાં છે. આ સ્થિતિમાં બંધ પરિપથ કયો રચાય? તો કે P, Q, R, S. આ જે બંધ પરિપથ રચાય છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ, અહીંયા જગ્યા નથી પણ આપણે ડાયરેક્ટલી ઈએમએફ મેળવવાનો પ્રયત્ન કર્યો છે, તો જોઈ લઈએ. ચાલો, તો પ્રારંભમાં T બરાબર 0 સમયે અહીંયા આપણે લઈ લઈએ. ચાલો, T બરાબર 0 સમયે સળિયો PQ સ્થિતિમાં છે ત્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય બોલો? તો કે phi બરાબર AB. હે ને? AB. ચાલો, A એટલે ક્ષેત્રફળ, બંધ પરિપથનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે બંધ પરિપથનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, L ઇન્ટુ X. રેડી? ચાલો, LX. તો ફ્લક્સ થશે વિદ્યાર્થી મિત્રો LXB. હે ને? આ T બરાબર 0 સમયે જ્યારે સળિયો PQ સ્થિતિમાં છે ત્યારે એના દ્વારા ઘેરાતું ફ્લક્સ. હવે
આ સળિયો ચુંબકીય ક્ષેત્રમાં એને v વેગથી આપણે ગતિ કરાવશું. ચાલો એને v વેગથી ગતિ કરાવશું અને t સમય સળિયો pq સ્થિતિમાં આવે છે, p ડેશ q ડેશ સ્થિતિમાં આવે છે. હવે આ સળિયો જ્યારે અહીં આવશે ત્યારે અંતર સમય સાથે બદલાશે, રાઈટ? અંતર સાથે સમય સાથે આ અંતર બદલાશે. અંતર બદલાય તો ફ્લક્સ બદલાય, ફ્લક્સ બદલાય તો EMF પ્રેરિત થાય, હે ને? રેડી? કારણ કે સિમ્પલ વાત છે કે જ્યારે સળિયો t બરાબર t સમય p ડેશ q ડેશ સ્થિતિમાં આવે છે ત્યારે અંતર સમય સાથે બદલાય છે અને પરિણામે એમાં EMF પ્રેરિત થશે. કેટલું થશે? તો કે E બરાબર માઇનસ d∅/dt, રાઈટ? માઇનસ d/dt, phi એટલે LXB. સમય સાથે અંતર બદલાય છે એટલે E બરાબર માઇનસ LB કોમન, રાઈટ? dx/dt. dx/dt એટલે તો કે માઇનસ L આપણે બાજુમાં લખી દઈએ. ચાલો, dx/dt એટલે શું થશે? v તો માઇનસ LB v, માઇનસ LBV. થોડુંક વ્યવસ્થિત લખીએ, મજા ન આવી. માઇનસ LBV, રેડી? ઓકે, તો જોઈ લો, માઇનસ LBV આવી ગયું ગતિકીય EMF. ક્લિયર? કારણ કે સળિયો t બરાબર 0 સમયે pq સ્થિતિમાં છે. આ સ્થિતિમાં બંધ પરિપથ PQRS દ્વારા ઘેરાતું આ ફ્લક્સ મેળવ્યું. હવે જેમ જેમ સળિયો ચુંબકીય ક્ષેત્રમાં સરકતો જશે એમ એમ અંતર એક સમય સાથે બદલતું જશે. અંતર બદલાશે તો ફ્લક્સનો ફેરફાર થશે અને ફેરેડેના નિયમ અનુસાર EMF પ્રેરિત થશે. તો ફેરેડેના નિયમ અનુસાર પ્રેરિત થતું EMF E બરાબર માઇનસ d∅/dt. ફાઈની કિંમત મૂકી દીધી. L અને B તો અચળ છે, તમારી સામે જોઈ શકો છો. અંતર બદલાય છે, અંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે ઝડપ. તો E બરાબર આવ્યું માઇનસ BVL, રાઈટ? V એટલે ઝડપ, L એટલે સળિયાની લંબાઈ અને B એટલે ચુંબકીય ક્ષેત્ર. આ એને સદિશ રૂપે આપવાનો પ્રયત્ન કર્યો છે કે માઇનસ B ડોટ L ક્રોસ V, કારણ કે લંબાઈ અને સળિયા વેગ એ સળિયાની લંબાઈને લંબ હોય છે, રાઈટ? એટલે L ક્રોસ V. તો આવી ગયું ગતિકીય EMF માઇનસ BVL. ઓકે, કે જ્યારે કોઈ વાહક ચુંબકીય ક્ષેત્રમાં પોતે ગતિ કરે છે અને એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે ઉદ્ભવતા EMF ને આપણે ગતિકીય EMF કહેવાય. તો ગતિકીય EMF નું સૂત્ર તમારી સામે છે, માઇનસ BVL. ઇઝ ક્લિયર? ઓકે, ચાલો હવે પ્રશ્ન પાછો ત્યાં આવે કે આ ગતિકીય EMF ઉદ્ભવવાનું રીઝન શું? તો આપણે એને પણ ચર્ચા કરી લઈએ. ચાલો, તે પહેલા આ એક N આટાઓ ધરાવતું એક પૈડું છે, રિંગ છે. આ રિંગ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ઓમેગા જેટલી કોણીય ઝડપથી એ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. તો આ રિંગના કેન્દ્ર અને આ રિંગની ધાર છે. મિત્રો, રિંગના કેન્દ્ર અને ધાર વચ્ચે ઉદ્ભવતું EMF આપણે મેળવવું છે. તો સૌપ્રથમ કોઈ એક આરો લઈ લ્યો. ચાલો, કોઈ એક આરો છે. આ આરો કેન્દ્રથી R અંતરે છે. કેટલા અંતરે છે? R અંતરે. રેડી? તો કોઈ એક આરા ઉપર એક સૂક્ષ્મ લંબાઈનો dr લંબાઈનો એક ખંડ લીધો છે. આ ખંડ કેન્દ્રથી કેટલા અંતરે છે? R અંતરે છે. તો પેલા આ આખો આરો ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે વિદ્યાર્થી મિત્રો. તો આ ખંડે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે ચુંબકીય ક્ષેત્રના લંબ રૂપે. તો આ ખંડ ભ્રમણ કરે ત્યારે ઉદ્ભવતું EMF કેટલું હોય? તો કે નાનું હોય. આના ઉપરથી BVL ઉપરથી E બરાબર છે ને BVL, હે BVL આના જ પરથી. ઓકે, માઇનસ BVL પરથી. ચાલો, ઓકે, તો BVL પરથી આપણે લઈએ તો અહીંયા તો B જ છે. જો B, V કોણીય ઝડપથી ભ્રમણ કરે છે એટલે V બરાબર R ઓમેગા. તો R ઓમેગા લઈ લ્યો. ચાલો, આ સ્મોલ r છે તો સ્મોલ r લેવો પડે. તો R ઓમેગા. રેડી? અને L ની જગ્યાએ dr, કારણ કે L બરાબર છે નાનો ખંડ dr. આવી ગયું? ચાલો, આ ખંડ દ્વારા ઉદ્ભવતું EMF. હવે આખા જે આરા કેન્દ્ર અને ધાર વચ્ચે ઉદ્ભવતું EMF લેવું હોય તો આખાનું લેવું હોય તો સંકલન લઈ લો. 0 થી આખા તારની ત્રિજ્યા કેપિટલ R લેવી તો કેપિટલ R, બરોબર ને? માઇનસ B ઓમેગા R dr. ઓકે, ચાલો, માઇનસ B ઓમેગા 12 લઈ લો. 0 થી R dr
માઇનસ બી ઓમેગા આર ડીઆર એટલે r²/2 0 થી r માઇનસ બી ઓમેગા r²/2 માઇનસ 0 રાઈટ આનું આપી દો તો e બરાબર આવશે માઇનસ બી ઓમેગા r²/2 મૂલ્ય લઈ લઈએ તો 1/2 બી ઓમેગા r², રાઈટ આવી ગયું આ પૈડાના ધાર અને કેન્દ્ર વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ જે તમારી સામે પ્રેઝન્ટ છે જોઈ લો છે ઓકે પહેલા આપણે એક આરા ઉપર કેન્દ્રથી r અંતરે dr લંબાઈનો એક સૂક્ષ્મ ખંડ વિચાર્યો આ ખંડ ઓમેગા જેટલી જ કોણીય ઝડપથી ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે વાહક જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે ઈએમએફ ઉત્પન્ન થાય એ ઈએમએફ ને ગતિકીય ઈએમએફ કહેવાય રાઈટ તો આના ઉપરથી જ બી નું બી વી રેખીય વેગ છે પણ આ એક કોણીય વેગથી ગતિ કરે છે એટલે v બરાબર r ઓમેગા કારણ કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે અને લંબાઈ l ની જગ્યાએ dr મૂકી દીધું આ એક સૂક્ષ્મ ખંડ દ્વારા ઉદ્ભવતું ઈએમએફ મળ્યું એ બી સૂક્ષ્મ જ હોય રાઈટ પછી તમારે આખા આરાના કેન્દ્ર અને ધાર વચ્ચે ઉદ્ભવતું કુલ ઈએમએફ મેળવવું હોય તો એનું સંકલન લઈ લો તો તમને આવી ગયું ઈએમએફ 1/2 બી ઓમેગા r², રાઈટ E = 1/2 બી ઓમેગા r². ઓકે તો આવી ગયું જ્યારે કોઈ પણ રિંગ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે ત્યારે એના કેન્દ્ર અને પૈડાની ધાર વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ આ સૂત્ર પણ બહુ જરૂરી છે એમસીક્યુ સોલ્વ કરવા માટે ઓકે હવે આપણે વાત કરીએ કે ભાઈ ગતિકીય ઈએમએફ ઉદ્ભવવાનું કારણ એ પણ મારે અહીં તમને સમજાવવું છે પણ એક આપણે પોઈન્ટ લઈ લઈએ આપણે પ્રશ્ન છે કે ભાઈ ગતિકીય ઈએમએફ ઉદ્ભવવાનું કારણ ગતિકીય ઈએમએફ ઉદ્ભવવાનું કારણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ જ છે કે સમાન ચુંબકીય ક્ષેત્ર છે ઓકે પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં ચાલો એક સમાન ચુંબકીય ક્ષેત્ર બી છે ઓકે આ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યાર્થી મિત્રો એક વાહક સળિયો આપણે લઈ લઈએ ચાલો એક વાહક સળિયો છે આ સળિયો છે આ સળિયાને આપણે વી વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ વાહક સળિયો છે વાહકની અંદર તમને ખબર છે કે લેટિસ બિંદુ ઉપર ગોઠવાયેલા ધન આયન હોય અને એમની વચ્ચેના અવકાશમાં ઇલેક્ટ્રોન હોય છે હવે જ્યારે આ વાહક ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરે ત્યારે વિદ્યાર્થી મિત્રો એમાં રહેલા ઇલેક્ટ્રોન અને ધન આયન પણ એટલા જ વેગથી સળિયાની દિશામાં જ ગતિ કરતા ગણાય કે ના ગણાય ગણાય બસ જેમ બસની અંદર તમે બેઠા હોય ને બસ જેટલા વેગથી ગતિ કરતી હોય એટલો જ વેગ આપણો ગણાય કે ના ગણાય સેમ ઇટ ઇઝ કે સળિયાની અંદર આ પેસેન્જર સળિયો છે બસ છે અને એની અંદર રહેલા આયનો છે પેસેન્જર છે એટલે સળિયો જેટલા વેગથી ગતિ કરશે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે એટલા જ વેગથી અંદર રહેલા વિદ્યુતભાર પણ ગતિ કરશે હવે ઇલેક્ટ્રોન જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરશે ચુંબકીય ક્ષેત્રમાં વી વેગથી ગતિ કરતા વિદ્યુત ભારિત કણ પર F = Q V × B અનુસાર ચુંબકીય બળ લાગે હે ને આ બળનું મૂલ્ય F = થશે QVB અથવા F = EVB આ જે બળ છે વિદ્યુતભાર ઉપર લાગતું આ બળ ધન આયન ઉપર પણ લાગે અને ઋણ આયન ઉપર પણ લાગે અને આ બળની દિશા જમણા હાથના નિયમ મુજબ હોય છે રાઈટ તો આ જે બળ છે એ વાહકની અંદર રહેલા બંને આયન ઉપર લાગે પણ ધન આયન તો લેટિસ બિંદુ પર ગોઠવાયેલા હોય એટલે એના પર આ બળની કોઈ અસર થાય નહીં ઇલેક્ટ્રોન ઉપર આ બળ લાગશે ને અને એ બળ ઇલેક્ટ્રોન ઉપર જમણા હાથના નિયમ અનુસાર ધારી લો કે આ PQ સળિયો છે તો ઇલેક્ટ્રોન ઉપર બળ બરાબર છે P થી Q દિશા તરફ લાગશે ઇલેક્ટ્રોન ઉપર બળ નીચે તરફ લાગશે તો બધા ઇલેક્ટ્રોન અહીં જમા થશે
રાઈટ. પરિણામે ઉપરના પી છેડા પર ધન વિદ્યુત ભાર ખુલ્લો થશે, રાઈટ. એટલે આ બળ લાગશે બંને વિદ્યુત ભારિત કણ ઉપર, પણ ધન આયન છે લેટિસ બિંદુ પર ગોઠવાયેલા છે એટલે આ બળની કોઈ અસર થશે નહીં. ઋણ આયન એટલે કે ઇલેક્ટ્રોન ઉપર આ બળ જમણા હાથના નિયમ અનુસાર સળિયામાં ધારી લો કે પી થી ક્યુ છેડા તરફ લાગે છે એટલે સળિયામાં બધા જ ઇલેક્ટ્રોન ધીરે ધીરે ગતિ કરીને ક્યુ પર જમા થશે અને પરિણામે પી પર ધન વિદ્યુત ભાર ખુલ્લો થશે. આમ આ સળિયાનો પી છેડો ધનધ્રુવ તરીકે અને ક્યુ છેડો ઋણધ્રુવ તરીકે વર્તે છે અને બેટરીની માફક E બરાબર BVL જેટલું ઈએમએફ ઉત્પન્ન કરે છે, રાઈટ. તો ખ્યાલ આવી ગયો આ ઈએમએફ ઉત્પન્ન કરવાનું કારણ, તમને આના ઉપરથી ખ્યાલ આવી ગયો, રાઈટ. ક્લિયર. આ ક્યુ છે, વ્યવસ્થિત આપણે લખી દઈએ એટલે તમને સ્ક્રીન પાછી આપણે દૂર કરવી છે તો જોઈ લો. ઓકે, તો આ ઈએમએફ ઉદ્ભવવાનું કારણ છે આ બળ. જ્યારે સળિયો વિવેકથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરશે ત્યારે વાહક સળિયામાં રહેલા ઇલેક્ટ્રોન અને ધન આયન એટલા જ વેગથી ગતિ કરતા ગણાય. જ્યારે વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે આ સૂત્ર અનુસાર બળ લાગે છે અને આ બળનું મૂલ્ય છે. આ બળ બંને આયન ઉપર લાગે પણ ધન આયન ઉપર આ બળની કોઈ અસર થશે નહીં કારણ કે લેટિસ બિંદુ ઉપર હોય. ઋણ આયન ઉપર બળ લાગશે અને એને કારણે એ ઋણ ઇલેક્ટ્રોન છે સળિયામાં પી છેડાથી ધીરે ધીરે ગતિ કરી અને ક્યુ પર આવતા જાય છે અને ધીરે ધીરે ક્યુ પર આ ઇલેક્ટ્રોન જમા થાય છે. પરિણામે પી પર ધન વિદ્યુત ભાર ખુલ્લો થાય છે અને સરવાળે સળિયાનો પી છેડો ધન ધ્રુવ તરીકે અને ક્યુ છેડો ઋણ ધ્રુવ તરીકે વર્તી અને બેટરીની માફક E બરાબર BVL ઈએમએફ ઉત્પન્ન કરે છે જે ગતિકી ઈએમએફ છે કારણ કે સળિયો વિવેકથી ગતિ કરે છે. ક્લિયર. તો આ સળિયાની અંદર ઈએમએફ ઉદ્ભવવાનું કારણ. હવે સાથે સાથે સળિયો જ્યારે વિવેકથી ગતિ કરે છે ત્યારે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર એના પરથી જ જોઈ લઈએ. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ક્લિયર. આ સળિયો છે, તમને ખ્યાલ જ છે અહીં બંધ પરિપથ હોય. ઓકે, PQ RS. હવે આ સળિયો જ્યારે વિવેકથી ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્રમાં ત્યારે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર સમજવા માટે હું તમને સમજાવી દઉં. સળિયો જ્યારે વિવેકથી ગતિ કરે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર દ્વારા સળિયા ઉપર પણ બળ લાગે છે. સળિયાની લંબાઈ L છે. હા, સળિયાની લંબાઈ કેટલી છે? L. આ L લંબાઈના વાહક સળિયો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે એના ઉપર પણ બળ લાગશે કારણ કે પ્રવાહધારિત સળિયો છે. ઓકે, તો આ જે ચુંબકીય બળ છે ને સળિયા ઉપર એ એના વેગની વિરુદ્ધ દિશામાં લાગશે. આ દિશામાં બળ FM ચુંબકીય બળ લાગશે. હવે FM ચુંબકીય બળ એના વેગની વિરુદ્ધ દિશામાં લાગે તો સળિયાનો વેગ ઘટે તો સર્વાનુમતે સળિયો સ્થિર થઈ જાય. સળિયો સ્થિર થઈ જાય તો ફ્લક્સનો ફેરફાર ન થાય. ફ્લક્સનો ફેરફાર ન થાય તો ઈએમએફ ઉત્પન્ન ન થાય. ક્લિયર. એટલે જેટલું બળ ચુંબકીય ક્ષેત્ર દ્વારા સળિયાના વેગની વિરુદ્ધમાં લાગે છે એટલું જ બળ તમારે યાંત્રિક કાર્ય દ્વારા એના વેગની દિશામાં લગાડવાનું છે. આટલું જ બળ વેગની દિશામાં લગાડી અને સળિયાનો વેગ કેવો જાળવવામાં આવે? અચળ જાળવવામાં આવે, રાઈટ. તો ચાલો આ સળિયાનો પી છેડો ધન અને ક્યુ ઋણ એટલે આમાંથી બંધ પરિપથમાંથી રૈવાજિક રીતે I પ્રવાહનું વહન થશે, હે ને? તો હવે આ સળિયામાંથી પ્રવાહ I પસાર થશે તો આ પ્રવાહધારિત સળિયો થયો. ચાલો, પ્રવાહધારિત સળિયો જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં હોય ત્યારે પ્રવાહધારિત સળિયા પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ IL ક્રોસ B. તો આ બળનું મૂલ્ય કેટલું થશે? ઓકે, ILB, રાઈટ ને? સાઇન થીટા જ્યારે મહત્તમ જ આપણે લઈ લઈએ છીએ તો F = ILB. ક્લિયર. ચાલો, તો આ બળ લાગશે અને આપણે સમીકરણ 1 આપી દઈએ. ઓકે, આટલું જ બળ તમારે સળિયાના વેગની દિશામાં લગાડી અને સળિયાનો વેગ અચળ રાખવો પડે. એટલે આટલું જ બળ તમે જે વિરુદ્ધ લગાડશો એ બળને લેન્ઝ બળ યા ગુપ્ત બળ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. આટલું જ બળ તમારે લગાડી અને સળિયાનો વેગ કેવો રાખવામાં આવે છે? અચળ રાખવામાં આવે છે. હવે સળિયામાં પ્રેરિત થતો પ્રવાહ આપણે જોઈતો હોય તો સિમ્પલ વાત છે કે પ્રેરિત થતું ઈએમએફ કેટલું છે? અહીંયા પ્રેરિત થતું ઈએમએફ મોડ ઓફ E બરાબર તો કે BVL. રેડી. તથા પ્રવાહ I બરાબર શું થાય? E/R. સળિયાનો અવરોધ R હોય તો I બરાબર E/R. E એટલે BVL ના છેદમાં R. એ આપણે લઈ લેશું. ચાલો, ઓકે, E બરાબર BVL છેદમાં R. હવે તમે આ બળ લગાડો છો આ બાજુ,
રાઈટ. તો યાંત્રિક પાવર ખર્ચવો પડે તો ખર્ચાતો યાંત્રિક પાવર. સળિયાના વેગને અચળ રાખવા ખર્ચાતો યાંત્રિક પાવર. યાંત્રિક પાવર P બરાબર FV, બરાબર ને. બળ ગુણ્યા વેગ. બળ કેટલું છે તો કે ILB ઇન્ટુ V. I એટલે E/R, LB, V, E એટલે BVL તમારી પાસે છે જ, જોઈ લો. તો PM યાંત્રિક પાવર, હા, BVL/R ઇન્ટુ BVL. તો PM બરાબર શું થશે બોલો? B² L² V²/R. આવી ગયું. આ તમારે આટલો યાંત્રિક પાવર ખર્ચાનો, રાઈટ. જેટલો યાંત્રિક પાવર ખર્ચશો એને કારણે સળિયો V વેગથી ગતિ ચાલુ રાખશે. ગતિ ચાલુ રાખશે એટલે એના ફ્લક્સમાં ફેરફાર થશે અને પરિણામે EMF પ્રેરિત થશે, એટલે કે પ્રાપ્ત થતો વિદ્યુત પાવર. પ્રાપ્ત થતો વિદ્યુત પાવર બેડો P ઇલેક્ટ્રિકલ, IV એટલે IE, I એટલે E/R ઇન્ટુ E, રાઈટ ને, એટલે E²/R. E² એટલે શું થશે? B² V²L² એટલે B² V²L²/R. આવી ગયું. આ તમને પ્રાપ્ત થયો વિદ્યુત પાવર. આ બંને જોઈ શકો છો. PM બરાબર PE ઇઝ ઇક્વલ ટુ B²L² V²/R. એટલે કે તમે જેટલો અહીંયા હવાનો અવરોધને અવગણ્યો છે, તમે જેટલો યાંત્રિક પાવર ખર્ચો છો એ જ તમને વિદ્યુત પાવરના રૂપમાં પ્રાપ્ત થાય છે. કારણ કે યાંત્રિક પાવર ખર્ચવો જ પડે. ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે સળિયાના V વેગથી અચળ વેગથી તમારે ગતિ ચાલુ રાખવી હોય તો તમારે યાંત્રિક પાવર આપવો પડે ને એના જ ભોગે તમને વિદ્યુત પાવર પ્રાપ્ત થતો હોય છે. એટલે જેટલો યાંત્રિક પાવર ખર્ચો છો એ જ તમને વિદ્યુત પાવરના રૂપમાં પ્રાપ્ત થાય છે. તો એને કહેવાય વિદ્યુત ઉર્જાનું, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. ક્લિયર? ઓકે. તો આ વાત થઈ ગતિકીય EMF, ગતિકીય EMF ઉદ્ભવવાનું કારણ અને યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? ઓકે. ચાલો હવે આપણે વાત કરવી છે, આ વસ્તુ એની જ છે પણ આ જોઈ લો, ખાલી આટલું છે યાંત્રિક પાવર, રાઈટ. અને આના જ ભોગે તમને કયો પાવર મળતો હતો? અહીં લખી દો, વિદ્યુત પાવર. આપણે મેળવ્યો હતો ને કે P આ M કરી દો, PE બરાબર IE, હે ને. આના પરથી આપણે મેળવી લીધો તો B² L² V²/R. ક્લિયર? ચાલો. અને આ તો આપણે વાત કરી જ દીધી. આ પણ વેરી મોસ્ટ MP ક્વેશ્ચન છે. હવે આપણે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો એક નવા ટોપિક, એડી પ્રવાહ. પ્રશ્ન આવે કે એડી પ્રવાહ એટલે શું? એડી નો મતલબ શું છે? એડી એટલે વમળયુક્ત. એડી નો મતલબ વિદ્યાર્થી મિત્રો વમળયુક્ત. વમળયુક્ત એટલે ઘુમરી આકારે. આ ઘુમરી આકાર એટલે કેવો તમને ખબર છે ને? આવી રીતના જો બસ, આને વમળયુક્ત કહેવાય. આ એડી પ્રવાહનું શોધ 1895 ફુકો નામના વૈજ્ઞાનિકે કરી હતી કે જ્યારે કોઈ ધન વાહક, આ તમારી પાસે એક ધન વાહક છે, જોઈ રહ્યો, રાઈટ. આ ધન વાહક જ્યારે આ ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્રની અંદર આ એક આખો ધન વાહક છે, આ અક્ષ છે, એને અનુલક્ષીને આ તકતી છે ને આખી એ ભ્રમણ કરે. ચુંબકના બે ધ્રુવો છે, જો આ N છે અને આ S છે, એમની વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક આખી ધન પદાર્થની વાહક તકતી છે, એ ભ્રમણ કરે છે, રાઈટ. એટલે જ્યારે કોઈ ધન વાહક કે ધાતુની પ્લેટને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, એટલે અથવા તો પોતે ગતિ કરે, ત્યારે એ વાહક સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય છે અને એની અંદર આવા બંધ માર્ગીય, જો દેખાય છે ગ્રીન રેડ કલરથી, આવા બંધ માર્ગીય પ્રવાહનું નિર્માણ થાય છે, રાઈટ. આવા પ્રવાહને એડી પ્રવાહ કહેવાય છે. કે જ્યારે કોઈ ધન વાહકને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં એને ગતિ કરવામાં આવે છે, ત્યારે એ વાહકની અંદર ફ્લક્સનો ફેરફાર થાય છે અને પરિણામે EMF પ્રેરિત થાય છે અને પ્રવાહનું નિર્માણ થાય છે ને. આવો પ્રવાહ વાહકની અંદર ઇલેક્ટ્રોન, કારણ કે કેને કારણે રચાય છે આખું સમજાવી દઉં છું. જ્યારે વાહક ભ્રમણ કરશે
ત્યારે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન ઉપર આ ચુંબકીય ક્ષેત્ર દ્વારા બળ લાગશે. હમણાં જ આપણે જોઈ ગયા. એ બળને કારણે અંદર ઇલેક્ટ્રોન લઘુત્તમ અવરોધવાળા માર્ગે ગતિ કરે છે અને બંધ માર્ગીય પ્રવાહનું નિર્માણ કરે છે. વમળયુક્ત આકારે પ્રવાહનું નિર્માણ કરે છે, કારણ કે વાહક તક્તી છે એટલે એની અંદર ઇલેક્ટ્રોન હોય. એ ઇલેક્ટ્રોન ઉપર F = EVB અનુસાર ચુંબકીય બળ લાગે અને એ બળને કારણે અંદર તક્તીની અંદર ઇલેક્ટ્રોન ઓછા અવરોધવાળા માર્ગે વિદ્યાર્થી મિત્રો શું કરે છે? ગતિ કરે છે અને બંધ માર્ગીય પ્રવાહનું નિર્માણ કરે છે, વમળયુક્ત આકારે પ્રવાહનું નિર્માણ કરે છે. આવા પ્રવાહને એડી પ્રવાહ કહેવાય છે, જેનું સૌપ્રથમ અવલોકન 1895 ફુકોએ કરેલું. આ પ્રવાહ સમગ્ર વાહકમાં વિતરિત થયેલો હોય છે, રાઈટ? તો આ પ્રવાહ છે વાહકની અંદર રચાતો પ્રવાહ છે. જે અંદર ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પર ચુંબકીય ક્ષેત્રમાં ફેરફારને કારણે, ફ્લક્સના ફેરફારને કારણે એ ઇલેક્ટ્રોન પર આ સૂત્ર અનુસાર બળ લાગે છે અને ઇલેક્ટ્રોન અંદર બંધ માર્ગીય વમળયુક્ત આકારે બરોબર છે પ્રવાહનું નિર્માણ કરે છે. તો એને એડી પ્રવાહ કહેવાય. જોઈ લો કે જ્યારે કોઈ ધન વાહકને ધાતુની પ્લેટને સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય છે અને બંધ માર્ગીય પ્રવાહ પ્રેરિત થાય છે. આવા પ્રવાહને શું કહેવાય? એડી પ્રવાહ, રાઈટ? આ પ્રવાહને એડી પ્રવાહ કહેવાય. કારણ શું છે? તો કે આ પ્રવાહ સમગ્ર વાહકમાં વિતરિત હોય છે અને તેની દિશા લેન્સના નિયમ અનુસાર હોય છે અને બંધ માર્ગીય વમળયુક્ત હોય છે, એટલે એને એડી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન છે કે એડી પ્રવાહ કામનો છે, ઉપયોગી છે કે નથી? તો બંને વસ્તુ છે. અમુક કન્ડિશનમાં એડી પ્રવાહ ખૂબ ઉપયોગી છે અને અમુક કન્ડિશનમાં એડી પ્રવાહ ઉપયોગી નથી, ગેરલાભ છે. બંને સાઈડ છે, બોથ સાઈડ છે. એડી પ્રવાહનો ઉપયોગ પણ છે અને ગેરલાભ પણ છે. એની પણ આપણે ચર્ચા કરશું કે એડી પ્રવાહને કારણે શું થાય છે, પ્રોબ્લેમ ક્યાં ક્રિએટ થાય છે. તો એડી પ્રવાહ એટલે ખબર પડી ગઈ ને કે વાહકની અંદર રચાતો પ્રવાહ, રાઈટ? એ કેવી રીતે રચાય છે? મેં તમને કીધું એમ કે એક તક્તી હોય. તક્તી જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે એટલે આમાં અંદર ઇલેક્ટ્રોન તો હોય જ. એ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે એટલે ઇલેક્ટ્રોન અંદર ઓછા અવરોધવાળા માર્ગે ગતિ કરે છે અને આવા બંધ માર્ગીય પ્રવાહનું નિર્માણ કરે, રાઈટ? એને એડી પ્રવાહ કહેવાય. તો એડી પ્રવાહની ઉપયોગિતા છે અને નથી. પેલા નથી ક્યાં તકલીફ કરાવે છે, ક્યાં એની એરર આવે છે, એની આપણે ચર્ચા કરી લઈએ. તો પેલું જ આ છે, જોઈ લો. આ એક આધાર છે, આ એક આધાર છે. આધાર પરથી એક તાર દ્વારા કે દોરી દ્વારા એક વાહક તક્તીને લટકાવી છે. આ વાહક તક્તી છે, ઓકે? આ એક વાહક તક્તી આપણે લટકાવેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક અવમંદન આ એક એડી પ્રવાહને કારણે જોવા મળે છે. અહીંયા જોઈ લો, એક આધાર છે અને આધાર પરથી એક વાહક તક્તી છે. આ વાહક તક્તી છે ને એ ચુંબકના બે ધ્રુવોની વચ્ચે એ દોલન કરે છે. પણ એડી પ્રવાહને કારણે એના દોલનો છે ને ધીમા પડતા જાય છે, સમય સાથે એ ઘટતા જાય છે. અને આ સમય સાથે જ્યારે એના દોલનો ઘટે છે ને એ ઘટના એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ, એટલે કે વિદ્યુત ચુંબકીય અવમંદન. એનું રીઝન આ એડી પ્રવાહ છે. કઈ રીતના? જ્યારે આ ચુંબકીય ક્ષેત્રની અંદર આ વાહક તક્તી ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે દોલન કરશે, રાઈટ? ત્યારે શું થશે કે વાહક તક્તી જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર દ્વારા વાહક તક્તીની અંદર ઇલેક્ટ્રોન ઉપર EVB અનુસાર ચુંબકીય બળ લાગશે, રાઈટ? અને એ બળને કારણે વાહક તક્તીની અંદર ઇલેક્ટ્રોન છે એ લઘુત્તમ અવરોધવાળા માર્ગે શું કરશે? અંદર આમ ઇલેક્ટ્રોન છે કે લઘુત્તમ અવરોધવાળા માર્ગે ગતિ કરશે ને આવા બંધ માર્ગીય પ્રવાહનું નિર્માણ કરશે, રાઈટ? આ પ્રવાહ એટલે કયો પ્રવાહ? તો કે એડી પ્રવાહ. અને આ પ્રવાહ એવી જ દિશામાં વિતરિત થાય છે કે લેન્ઝના નિયમ અનુસાર આ પ્રવાહ એવી જ દિશામાં વિતરિત થાય છે કે એને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, કારણ કે અંદર પ્રવાહ છે એટલે એને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં વાહકની ગતિનો વિરોધ કરે. કારણ કે આપણે જોયું હતું ને કે એડી પ્રવાહ કે જેને લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે, લેન્ઝનો નિયમ જોયો ને, જેને લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે એનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એવી જ દિશામાં પ્રવાહ રચાય. તો સેમ ઇટ ઇઝ એડી પ્રવાહ જે વાહક તક્તીની અંદર રચાય છે એ લેન્ઝના નિયમ અનુસાર એવી જ દિશામાં પ્રેરિત થાય છે કે એને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર વાહકની ગતિનો શું કરે? વિરોધ કરે. એટલે આ એડી પ્રવાહ ગતિનો વિરોધ કરશે એટલે એના દોલનો ધીરે ધીરે સમય સાથે શું થશે? ઘટતા જશે. દોલનો ઘટશે એટલે કંપ વિસ્તાર ઘટશે અને ઘટતા કંપ વિસ્તારથી થતા દોલનોને
આપણે 11th માં જોઈ ગયા ને કે સમય સાથે ઘટતા કંપ વિસ્તારથી થતા દોલનોને અવમંદિત દોલનો કહેવાય. તો અહીંયા પણ સેમ ઇટ ઇઝ થશે કે તકતીની અંદર આ એડી પ્રવાહ રચાય છે ને આ પ્રવાહ લેન્ઝના નિયમ અનુસાર વિદ્યાર્થી મિત્રો એવી જ દિશામાં પ્રેરિત થાય છે કે એને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં વાહકની ગતિનો શું કરે છે? વિરોધ. અને એને કારણે આ તકતીના દોલનો છે એ સમય સાથે ઘટતા જાય છે, પરિણામે એનો કંપ વિસ્તાર ઘટે છે. આવા દોલનોને અવમંદિત દોલન કહેવાય અને આ ઘટનાને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક અવમંદન. રાઈટ, વિદ્યુત ચુંબકીય અવમંદન ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ કહેવાય છે. આ દોલનોને સતત જો તમારે ચાલુ રાખવા હોય તો સિમ્પલ વાત છે કે આ એડી પ્રવાહની અસર ઘટાડવી પડે. તો શું કરવું? તો આવું તો ઘણું છે. એડી પ્રવાહની આ એક અસર આ તો છે જ. બીજું એક તમને કહું, કોઈ બી ઇલેક્ટ્રિક મોટર હોય, કોઈ જનરેટર, એમાં એક લોખંડના બ્લોક હોય છે અને એમની વચ્ચે એક ગૂંચળું ભ્રમણ કરતું હોય છે. રાઈટ, તો એને કારણે ચુંબકીય ક્ષેત્રના ફેરફારને કારણે એ બ્લોકની અંદર એડી પ્રવાહ રચાય છે અને બ્લોક ગરમ થઈ જાય. અતિ ગરમ થઈ જાય તો મોટર બળી જવાની કે એને નુકસાન થવાની સમસ્યા રહે છે. એનું મેઇન રીઝન છે એડી પ્રવાહ. તો એમાં એડી પ્રવાહની અસર ઘટાડવી પડે. આ દોલનો કન્ટિન્યુ ચાલુ રાખવા હોય તો એડી પ્રવાહની અસર ઘટાડવી પડે. તો આ ઘટાડવા માટેનો એક ઉપાય છે કે આ તકતીની અંદર આવા ખાંચા પાડી દો. જોઈ રાઈટ, ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ તકતી છે તો તકતીની અંદર આવા ખાંચા પાડી દો. રાઈટ, તો ઇલેક્ટ્રોનનો જે માર્ગ છે ને, અહીંથી ઇલેક્ટ્રોન આમ આવે છે તો એનો માર્ગ અહીં કટ થઈ જશે. રાઈટ, ઇલેક્ટ્રોનનો માર્ગ છે અહીંથી આમ આવતો હોય તો એ કટ થઈ જશે. ખ્યાલ આવ્યો? બરાબર. કોઈ બી તકતી તમે લો, આવી તકતી હતી તો આની અંદર ખાંચા પાડી દો તો આ જ તકતી રાઈટ, આવા ખાંચા પાડવાથી ઇલેક્ટ્રોનનો માર્ગ છે એ એકદમ શોર્ટ થઈ જાય. એકદમ શોર્ટ થઈ જાય તો એડી પ્રવાહની અસર વિદ્યાર્થી મિત્રો આપણે મેક્સિમમ ઘટાડી શકીએ અને દોલનો લાંબા સમય સુધી જાળવી રાખી શકીએ. બીજું, આવા કોઇલ બધાની અંદર જે કોઇલ વપરાય છે એની અંદર આવા ખાંચા સ્લોટ, આને શું કહેવાય? સ્લોટ કહેવાય. રાઈટ, આવા સ્લોટ પાડવાથી મેક્સિમમ એડી પ્રવાહની અસર આપણે ઘટાડી શકતા હોઈએ છીએ. તો આની અંદર સેમ વસ્તુ થઈ કે આવા જો સ્લોટ પાડી દેવામાં આવે ને તો એડી પ્રવાહની અસર ઘટી જાય છે અને આ દોલનો લાંબા સમય સુધી આપણે જાળવી શકીએ છીએ. રાઈટ, એટલે એડી પ્રવાહની અસર ઘટાડવા માટેનો પહેલો ઉપાય છે કે વાહકની અંદર ખાંચા પાડો, સ્લોટ પાડી દો. તો ઇલેક્ટ્રોનનો જે બંધ માર્ગનો જે માર્ગ છે એ માર્ગ છે એ કટ થઈ જશે. ઇલેક્ટ્રોનનો જે માર્ગ જે કટ થશે તો ઇલેક્ટ્રોન લાંબા માર્ગે ગતિ કરવાની જગ્યાએ શોર્ટ માર્ગ ઉપર જશે એટલે પ્રવાહની અસર મેક્સિમમ આપણે ઘટાડી શકીએ. રાઈટ, એટલે આ વસ્તુ એ જ છે. ધાતુની પ્લેટથી બનાવેલા લોલકને ચુંબકના બે ધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં દોલિત કરવામાં આવે છે ત્યારે તેમાં ઉત્પન્ન થતા એડી પ્રવાહને લીધે અવમંદિત દોલનો કરે છે. મેં તમને આખું સમજાવ્યું. આવા અવમંદિત દોલનને ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ કહેવાય. જો ધાતુની પ્લેટમાં ખાંચાઓ પાડવામાં આવે તો એડી પ્રવાહની અસર ઓછી કરી શકાય. જો છે રાઈટ, ખાંચા પાડવાથી મેં તમને કીધું કે ઇલેક્ટ્રોનનો માર્ગ છે એ શોર્ટ થઈ જશે. જેમ ઇલેક્ટ્રોનનો માર્ગ શોર્ટ થાય એમ એડી પ્રવાહની અસર મેક્સિમમ છે એ ઘટાડી શકીએ. બીજું, જે ઓલો બ્લોક હોય છે, આખો લોખંડનો બ્લોક હોય છે, એને નાના નાના સ્તરોનો બનાવી દો અને એ દરેક સ્તર ઉપર વાર્નિશ કરી દો. બરાબર છે, એને લેમિનેટેડ કરી અને એક સ્તરને લેમિનેટેડ કરવી અને ફરી પાછો બ્લોક બનાવીએ તો એક સ્તરમાંથી ઇલેક્ટ્રોન બીજા સ્તરમાં જઈ શકશે નહીં. એટલે પ્રવાહનો જે ગાળો છે, માર્ગ છે, એકદમ શોર્ટ થશે તો મેક્સિમમ એડી પ્રવાહની અસર ઘટી જશે. એટલે આખા લોખંડના બ્લોકને લેમિનેટેડ બ્લોક કરવાથી પણ એડી પ્રવાહની અસર મેક્સિમમ ઘટાડી શકીએ છીએ. એટલે કોઈ પણ ડિવાઇસ છે, ઉપકરણ છે, એ ઓછા ગરમ થાય અને એને કારણે એને નુકસાન થવાની શક્યતા ઓછી હોય છે. તો એક બાજુ નુકસાન પણ છે અને બીજી બાજુ એડી પ્રવાહનો ઉપયોગ પણ છે. હવે ઉપયોગ ક્યાં થાય વિદ્યાર્થી મિત્રો? રાઈટ, એડી પ્રવાહનો ઉપયોગ, તો એનો ઉપયોગ 4 ફિલ્ડની અંદર થાય છે. ભાઈ, એડી પ્રવાહનો ઉપયોગ એક છે ઇન્ડક્શન ભઠ્ઠી. તમારે કોઈ પણ ધાતુ, મિશ્ર ધાતુ હોય અને એ ધાતુને ઝડપથી પીગાળવી હોય અથવા ભઠ્ઠીની અંદર ટેમ્પરેચર ઊંચું ઝડપથી કરવું હોય તો આ એડી પ્રવાહનો ઉપયોગ થાય. રાઈટ, તો ઇન્ડક્શન ભઠ્ઠીની અંદર ધાતુને ઝડપથી, કારણ કે અંદરથી ધાતુ ગરમ થશે તો પીગળી ઝડપથી જશે, એટલે ધાતુને પીગાળી અને બીજી મિશ્ર ધાતુઓમાંથી ધાતુને અલગ કરવા માટે આ ઇન્ડક્શન ભઠ્ઠીમાં એડી પ્રવાહનો ઉપયોગ થતો હોય છે. બીજું છે સ્પીડોમીટર. ત્રીજું છે ઇલેક્ટ્રિક બ્રેક.
અને ચોથું છે ઇલેક્ટ્રિક મીટર. રેડી? તો ઇન્ડક્શન ભઠ્ઠીની સાથે સાથે સ્પીડોમીટર, આપણી જે કોઈ પણ ગાડીઓ છે, કાર છે, બાઇક છે, એ બધાના સ્પીડોમીટરની અંદર પણ આ એડી પ્રવાહનો ઉપયોગ થાય છે, જેને ડીપમાં આપણે નહીં જઈએ. ઇલેક્ટ્રિક બ્રેક, રેલવેની અંદર, ટ્રેનની અંદર જે બ્રેક મારવામાં આવે છે, સ્મૂથ બ્રેક લાગે છે, કારણ કે એની અંદર તાત્કાલિક બ્રેક મારવાથી એક ડબ્બો બીજા ડબ્બા ઉપર જતો રહે, કારણ કે વેગમાન વધારે હોય, એટલા માટે એની અંદર સ્મૂથ બ્રેક મારવા માટે આ એડી પ્રવાહનો ઉપયોગ થાય છે. એટલે ઇલેક્ટ્રિક બ્રેક, આધુનિક ટ્રેનની અંદર બ્રેકિંગ સિસ્ટમ માટે એડી પ્રવાહનો ઉપયોગ થાય. પહેલા તમને ખબર પાવર મીટર આવતા તકતીવાળા, એની અંદર પણ એ ભ્રમણ કરવાનું રીઝન છે એડી પ્રવાહ. તો એડી પ્રવાહ એનામાં પણ ઉપયોગ કરવામાં આવતો. એટલે એક બાજુ એડી પ્રવાહનો ઉપયોગ છે, તો બીજી બાજુ નુકસાન કરતા છે. પણ નુકસાન કરે છે ત્યાં એડી પ્રવાહની અસર આપણે મેક્સિમમ ઘટાડવી પડે, અને ઘટાડવા માટે જુદા જુદા ઉપાયો છે. વાહકની અંદર સ્લોટ પાડવા પડે, વાહકને લેમિનેટેડ બનાવી દેવો પડે, તો મેક્સિમમ આપણે એડી પ્રવાહની અસર ઘટાડી પણ શકીએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? રાઈટ? ઓકે. આ સાથે આ સેક્શનને આપણે પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેક્શન સાથે, નવા જોશ, નવા ઉમંગ, નવા પોઈન્ટ સાથે મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઈએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.